નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 24 જૂન 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે ભર્તૃહરિ મહતાબ, જેને તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણના અનુચ્છેદ 95(1) કલમ હેઠળ તેમની નિયુક્તિ કરી. ભર્તૃહરિ મહતાબ કટકથી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે. નવી લોકસભામાં જ્યાં સુધી નવા સ્પીકરની વરણી ન થાય ત્યાં સુધી લોકસભાના કાર્યોની જવાબદારી પ્રોટેમ સ્પીકરની હોય છે. નવા સદસ્યોને શપથ અપાવવાનું કામ પણ પ્રોટેમ સ્પીકર કરે છે. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તે છે 23મી જૂનના રોજ. 23 જૂન 1948ના દિવસે સૌ પ્રથમવાર ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો તે છે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો, જેને તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. અને તેની બાજુમાં તેમની કૃતિ તો તમે રાજી ગઝલ સંગ્રહ માટે તેમને પુરસ્કાર આપવામાં આવેલો છે. તેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ શર્વરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ શું હતી? તો તે છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. આ વર્ષના યોગ દિવસનું આયોજન જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે કરાયું હતું. દોસ્તો, આપણે હમણાં થોડા દિવસ પહેલાં એ પણ જોયું કે ગુજરાત કક્ષાની યોગ દિવસની ઉજવણી કઈ જગ્યાએ થઈ હતી. જો તમને યાદ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં તે જગ્યાનું નામ જણાવો. તાજેતરમાં સમાચારમાં રહેલ AI ચેટબોટ જેમિની કઈ કંપનીએ વિકસાવ્યું છે? તો તે છે ગૂગલે વિકસાવેલું છે. AI ચેટબોટ જેમિની સમાચારમાં શું કામ રહેલું છે? તો કે તાજેતરમાં ગૂગલે ભારતમાં 9 પ્રાદેશિક ભાષામાં AI ચેટબોટ જેમિની એપ લોન્ચ કરેલી છે, એટલા માટે તે સમાચારમાં રહેલું છે. અને એમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ગીધની એશિયન કિંગ પ્રજાતિ માટે દુનિયાનું પહેલું સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો તે છે મહારાજગંજ ખાતે. એશિયન કિંગ પ્રજાતિના ગીધનો ફોટો તમે અહીં જોઈ શકો છો. તેની ઓળખ તેનો માથાથી ડોક સુધીનો ભાગ ગુલાબી લાલાશ પડતો હોય છે. મહારાજગંજ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. હાલમાં વાધવન બંદર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો તેનો જવાબ છે મહારાષ્ટ્ર ખાતે. વાધવન પોર્ટ પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે. વાધવન પોર્ટ ડીપ ડ્રાફ્ટ પોર્ટ છે, એટલે કે જે બંદરોના પ્રકાર આવે તેમાંનું એક ડીપ ડ્રાફ્ટ પોર્ટ પ્રકાર પણ છે, જેમાં વધારે માલસામાનવાળા વાહનો એટલે કે જહાજોને પણ ત્યાં લાંગરી શકાય તેવી વ્યવસ્થા તેમાં ઊભી કરવામાં આવશે. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે તે વિશ્વના ટોચના 10 બંદરો પૈકીનું એક હશે.
દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આવા જ દરરોજના ડેઇલી કરંટ અફેર્સ પોઈન્ટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.